એક્ઝેક્ટલી બીડી છે શું? કંપનીની અંદર પ્રોજેક્ટ્સ લાવવાનું મેઇન કામ કરે છે. બીડી બનવા માટે તો કમ્યુનિકેશન સ્કિલ્સ તો બહુ જ નીડેડ. તમે આ ફિલ્ડની અંદર કઈ રીતે આવે? CBSE બોર્ડથી મેં 10th પાસ ઓન કરેલું હતું. ભલે આપણે ફેલ થયા બટ એકવાર ટ્રાય તો લેવી છે. પહેલા ડિપ્લો પછી થ્રુ એડિટેક UI UX. એની અંદર તો એક શોકિંગ ન્યૂઝ પણ છે કે મેં તો ડિપ્લોમા બી ડ્રોપ ડાઉન લીધું. શું વાત કરો છો? ઓકે. લાઈક મેં આફ્ટર 2 years ઓફ લાઈફ મેં ડ્રોપ ડાઉન કર્યું. મતલબ એ બી પૂરું નથી થયું ઇન શોર્ટ. માય ગોડ. મને કોઈ સપોર્ટ કરવા વાળું ખાલી મારી એક સિસ્ટર જ હતી. અત્યારે કેવું છે કે 17, 18 કે 19 વર્ષે કોઈ પર્સન કમાવાનું જલ્દી નહીં વિચારે. જે હું 17 કે 18 વર્ષથી વિચારતો કે મારે હવે ઇન્કમ સ્ટાર્ટ કરી જ દેવું કે આપણે ઘણા બધા ડિસિઝન્સ પણ લેવા પડ્યા, ઘણું બધું સિરિયસ પણ થવું પડ્યું, મેચ્યોર પણ થવું પડ્યું, જે મારી બિલો એ છે. તો તમારા પેરેન્ટ્સના રિએક્શન કેવા હતા? કે તું આ હું બધું બદલ ઓબ્વિયસલી તું ક્યાંય ટકતો નથી. પહેલા તો આપણા પેરેન્ટ્સનો વર્ડ જ આવે. હું ત્યારે એક સાંભળતો તો મનમાં બધું સમજતો. હવે મેં તમને કીધું મારો ગોલ તો એક ફિક્સ જ હતો. એડિટેક તો બહુ સારું છે કે તમે જોબ પર લાગી ગયા ત્યાર પછી હાલની તારીખમાં હું અત્યારે સપોર્ટ માંગુ તો મને સપોર્ટ મળે છે એડિટેકમાં. સિચ્યુએશન આઈટીની અંદર એવી ટફ થઈ ગઈ છે. 5 વર્ષના એક્સપિરિયન્સ વાળા પણ જો ડેવલપર હશે ને તો એ પણ લાઈક અત્યારે જોબ ફાઇન્ડ કરે કે એ લોકો પાસે સ્ટેબલ જોબ નથી કે એ લોકો એક સ્ટેબલ ઇન્કમ કે એક ફિક્સ ઇન્કમ પર મંથ લાવે છે. એઝ અ બીડી કોઈને જો બનવું હોય આ ફિલ્ડની અંદર બીડી તો એ કઈ રીતે બની શકે? કોઈ પણ કોર્સ કરો તમને ડાયરેક્ટલી તમને પ્લેસમેન્ટ એટ અ શોર્ટ ટર્મ ન મળે. તમારે એટલીસ્ટ મિનિમમ તમારે 1 month તો વેઇટ કરવું જ પડે આફ્ટર કમ્પ્લીટિંગ યોર કોર્સ. પછી મેં મારો નેક્સ્ટ ગોલ બનાવ્યો કે નહીં મારે એક BDM અને સેલ્સ મેનેજરની પોસ્ટ પર બેસવું છે. લાઈક કોઈ પણ કેવું છે કે કંપનીના માલિક તમે છો એવું મારા મનમાં એક જાગી ગયું કે નહીં મારે એક હવે એ લેવલ પર બેસવું છે. જ્યારે સમજ આવી કે નહીં યાર સેલ્ફ લર્નિંગ તો લાઈફમાં જરૂરી છે. ઘણું બધું શીખ્યું છે ઓનેસ્ટલી. ધ સ્ટાફ દે હેવ ટોટ મી અ લોટ. વેરી મચ થેન્કફુલ ટુ એડિટેક એઝ વેલ. આ પોડકાસ્ટની જર્ની જ્યારથી ચાલુ થઈ છે ત્યારથી ખ્યાલ આવ્યો કે દરેકની લાઈફમાં બહુ અલગ અલગ પ્રિડિક્શન્સ થયા છે. એઝ ઇન ઘણાની લાઈફમાં બહુ બધી ટ્રેજેડી થઈ છે, ડ્રામા થયો છે. ઘણાએ કરિયરની શરૂઆત કંઈક અલગ રીતે કરી છે, એન્ડ કંઈક અલગ રીતે કર્યું છે. ઘણાએ વિચાર્યું હોય કે હું આ કરીશ અને એન્ડમાં કંઈક અલગ જ ભળતું થયું હોય એવું પણ જોવા મળ્યું છે. પણ એ દરેક બાબતમાંથી કંઈક સારું શીખવા જેવું છે, કંઈક ફિલ્ડની નોલેજ મળે છે અને સાથે એવું લાગે છે કે આમાંથી આપણા માટે પણ કંઈક સારું થઈ શકે છે. આજે પણ એડિટેકના એવા જ એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની સફળ કહાનીની વાત થશે. હેલો એવરીવન, માય નેમ ઇઝ રોનક. વેલકમ ટુ એડિટેક સક્સેસ સ્ટોરી. અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે યુવરાજ. સો વેલકમ યુવરાજ. થેન્ક યુ સો મચ સર. કરન્ટલી યુ આર વર્કિંગ એઝ અ BDM કે જે BDEની ટીમને હેન્ડલ કરે છે એન્ડ ઓલ્સો એઝ અ સેલ્સ હેડ, રાઈટ? સો એઝ અ BDM તમે BDEને હેન્ડલ કરો છો. બટ ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ સે કે એક્ઝેક્ટલી BDE શું હોય છે? BDE એઝ આઈ કેન સે કે એક કંપનીનો મેજર રોલ છે. સો વી કેન સે અ કંપનીનો પિલર છે જે કંપનીની સ્ટ્રેન્થ કે પછી કંપનીના નંબર ઓફ પ્રોજેક્ટ્સ કે કંપનીને એક ગ્રોથ આપે છે. તો BDEનો પ્રોસેસ ઓવરઓલ આટલું જ છે કે લાઈક પ્રોજેક્ટ્સને ફાઇન્ડ કરી ફિલ્ટરાઇઝ કરી એની અંદરથી બિડિંગમાં જો સિલેક્ટ થાય છે તો ક્લાયન્ટ સાથે કન્વર્ઝેશન, ક્લાયન્ટ કોલ અને પછી બેઝિકલી પ્રોજેક્ટ લઈ અને જસ્ટ પ્રોજેક્ટ મેનેજર સુધી પહોંચાડવાનું. ધેટ ઇઝ ધ રોલ ઓફ અ BDE. વર્ક આપણે ક્યાંથી લાવતા હોઈએ ફોર કંપની? આપણી પાસે નંબર ઓફ પોર્ટલ્સ હોય છે. સો ત્યાંથી આપણે ઇન્ટરનેશનલ એઝ વેલ એઝ વી કેન બ્રિંગ અ ડોમેસ્ટિક પોર્ટલ્સ એઝ ઇન we can display like Fiverr, Upwork, okay, LinkedIn. LinkedIn. So like there are different methods for bringing a project. There are number of projects in a market. So we have to just filterize and find a best fit for our company. ઓલરાઈટ. સો એઝ અ BD નું કામ જ કામ લાવવાનું છે. લાવવાનું છે મેઇન પ્રોજેક્ટ્સ. અને એ કામ લાવે પછી જ એ કંપનીમાં બાકી બધી વસ્તુઓ થવાની છે. વર્ક લીધું then you can pass it to the company and then team will work on that project or etc. ગ્રેટ. સો એઝ અ BD કોઈને જો બનવું હોય આ ફિલ્ડની અંદર BD તો એ કઈ રીતે બની શકે એન્ડ હાઉ મચ ટાઈમ ઇટ વિલ ટેક ટુ બી એબલ? એક્ઝેક્ટલી આની અંદર કોઈ ફિક્સ નથી કે લાઈક IT ફિલ્ડના જ પર્સન આની અંદર એનરોલ થઈ શકે. ઇટ ઇઝ નોટ કમ્પલસરી. ઇટ ઇઝ નોટ કમ્પલસરી. ઓલરાઈટ. મતલબ કોઈ બી બની શકે. કોઈ પણ બની શકે. એક સામાન્ય વ્યક્તિ પણ એની અંદર એનરોલ થઈ શકે. હાઉ મચ ટાઈમ ઇટ વિલ ટેક ટુ બી અ BD? કેટલો સમય લાગે? ઓલમોસ્ટ એક ટાઈમ પીરિયડ છે કે 2 months ઓફ ટાઈમ. કે 2 to 3 months would be fine. So as a BD મેજર રિસ્પોન્સિબિલિટી તો કામ લાવવાની છે પણ BD બનવા માટે કોઈ એવા ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ અથવા સમથિંગ કે જે હોવું જ જોઈએ વ્યક્તિની અંદર એવી કોઈ વસ્તુ? BD બનવા માટે તો કમ્યુનિકેશન સ્કિલ્સ તો બહુ જ નીડેડ છે. હા, બીકોઝ આપણે હવે હિન્દી કે એવું કાંઈ તો યુઝ નથી કરી શકવાના ઇન ધ સેન્સ કે લાઈક ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ હોય છે. હા, મેક્સ સેન્સ. મોસ્ટલી લાઈક વી હેવ ટુ લાઈક કન્વર્ઝેશન ડુ અ કન્વર્ઝેશન વિથ ઇન ઇંગ્લિશ. કારણ કે કોમન લેંગ્વેજ જ રહેવાની છે કોઈના બી માટે બહારનું બી હોય તો બી.
ઇંગ્લિશ ઇઝ ધ બેસ્ટ થિંગ. એ તો મેજરલી નીડેડ છે જ. હમ એટલે અને સેકન્ડ ઇઝ લાઈક મેં જેમ આગળના વર્ડમાં સેમ ડિસ્પ્લે કર્યું કે લાઈક નેગોશિએટ, હમ કે તમે એક વસ્તુની સાથે એક નેગોશિએટ કરી શકવા જોઈએ ઇઝીલી, બટ ઇન ટર્મ્સ ઓફ યોર કંપની. થર્ડ થિંગ ઇઝ વી કેન સે કે આપણે જ્યારે એક નેગોશિએટની સ્કિલ કે પછી કમ્યુનિકેશન ચાલતું, હમ સો એની અંદર મોસ્ટ ઓફ પર્સન્સના નેચર એવા હોય કે લાઈક થોડુંક ક્લાયન્ટ બોલે, એ હવે આપણે પણ કોઈની પાસે કામ કરાવતા હોય તો થોડુંક રોકટોક તો આપણે પણ કરતા હોય. ઓફકોર્સ. હવે એવી રીતના એ પણ ઓબ્વિયસલી એ પર્સન છે, એ પણ રોકટોક કરશે બીકોઝ એનું કામ કરાવે. ઘણા પર્સન કેવું કરે કે એ લોકો એંગ્રી થઈ જાય કે પછી ભાઈ તારું કામ જ નથી કરવું, તું છોડી દે, એવી રીતના કરીને એ લોકો સાથે કન્વર્ઝેશન કરી દે, રાઈટ. અને એવા જ સેન્સમાં એ લોકો પ્રોજેક્ટ ખોઈ બેસે. એ બધું પ્રોબ્લેમ્સ છે કે જે આપણે થોડું ચીલ રહેવું જોઈએ, થોડું પેશન્સ રાખીને, થોડું શાંતિથી, થોડું કમ્યુનિકેશનને એડ Nice. કરીને, થોડું નેગોશિએટ સ્કિલને એડ કરીને એક ઇઝીલી પ્રોજેક્ટ આપણે ગ્રેપ કરી શકીએ. સો ધીસ ઇઝ હાઉ એક્ઝેક્ટલી અ બીડી બીડી વર્ક્સ. તો આ આખી પ્રોસેસ એક બીડીની છે. આ બધી વાત બીડીની થઈ. તમે એની ઉપર એઝ અ મોસ્ટ સિનિયર પોઝિશન એઝ અ સેલ્સ હેડ ઓર એઝ અ બીડીએમ વર્ક કરો છો, તો તમારી રિસ્પોન્સિબિલિટી શું હોય? આઈ ગેસ બીડીએ જ બધું કામ કરી લીધું, મને એવું લાગે. બીડી છે ને, જ્યારે બીડ કરી દે ને પછી જ્યારે રિસ્પોન્સ આવે તો મારે એની સાથે કન્વર્ઝેશન કરવાનું હોય છે, રિક્વાયરમેન્ટ ડિસ્કસ કરવી પડે એમ હોય છે, રિક્વાયરમેન્ટ બધી ગેધર અપ કરવી પડે એમ હોય છે, અને પછી જ્યારે ક્લાયન્ટ કોલની અંદર એટ લાસ્ટ જે ટાઈમ ડ્યુરેશન છે કે પછી મેઇન થિંગ છે કે પ્રાઇસિંગ નેગોશિએટ. હવે એ મેઇન રોલ મારો છે કે ભાઈ મારે કયા પ્રાઇસિંગમાં કેટલા પેકેજમાં મારે પ્રોજેક્ટ લેવો, તો એ મેઇન ડિસિઝન મારું હોય છે એઝ અ સેલ્સ હેડ ઓર બીડીએમ, કે મારી પરમિશન ઓકે હોય છે તો ત્યાં પછી સીઈઓ પણ ઇન્ટરપ્ટ નથી કરી શકતા બીકોઝ આઈ હેવ અ નોલેજ ઓફ માર્કેટ એન્ડ આઈ હેવ અ પ્રાઇસિંગ નોલેજ, રાઈટ. મારે એની સાથે પ્રાઇસિંગનું ડિસ્કશન થઈ જાય છે. પછી હું એકવાર પ્રોજેક્ટ કન્ફર્મ થઈ ગયો પછી હું પાસ ઓન કરી દઉં છું પાછા મારા જે મેમ્બર એને અપ્રોચ કરેલું હોય છે એ મેમ્બરને, બીકોઝ એ પછી હું રિક્વાયરમેન્ટ સમજી લે ક્લાયન્ટની એક વખત, અને એ બધું પછી કન્વર્ઝેશન એની સાથે પાછું બીડીનો રોલ આવી જાય છે એની. ઓલરાઈટ. તમે આ ફિલ્ડની અંદર કઈ રીતે આવ્યા? કેન યુ એલેબોરેટ યોર જર્ની? સીબીએસઈ બોર્ડથી મેં 10th પાસ ઓન કરેલું હતું, અને પહેલેથી મારું પેશન તો હતું જ આઈટીમાં. લાઈક આપણે કેવું સ્કૂલમાં હોય તો લાઈક આપણે કોમ્પ્યુટરમાં વર્ક કરતા હોય તો આપણને હવે એઝ અ ન્યૂ ટેકનોલોજી મને એમાં ઇન્ટરેસ્ટ જાગી ગયો. સો બિગિનિંગથી તમે આઈટીમાં જ હતા ઇન શોર્ટ? ઇન શોર્ટ મને ઇન્ટરેસ્ટ આઈટીમાં હતો. Okay. કે લાઈક હું સ્કૂલમાં પણ હતો તો પણ હું લાઈક આપણે આમ કોમ્પ્યુટરના ટીચરને જોતા હોય ને કે પછી લાઈક ઘણા બધા ફ્રેન્ડ્સને એક્સપ્લોર કરતા હોય, ત્યારે જે એક લિંક થયું હતું કે નહીં એક આઈટી સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં જવું છે, ભલે આપણે ફેલ થઈએ બટ એકવાર ટ્રાય તો લેવી છે. સો મેં મારા 10th પછી લાઈક મેં ડિપ્લોમા જોઈન કર્યું. ઓકે. બટ મારા સમ એન્ડ સમહાઉ મેરિટના લીધે પાવર ઇલેક્ટ્રોનિક્સની ફિલ્ડની અંદર મને લાઈક આખી અલગ જ ફિલ્ડ, આખી ફિલ્ડ જ મારી ચેન્જ થઈ ગઈ છે. ક્યાં? જેમાં મારે જાવું તો એ તો મને મળ્યું જ નહીં. આઈ વોઝ લિટલ બિટ અપસેટ કે લાઈક હવે હું શું કરીશ, મારી પાસે વે શું છે, બીકોઝ કોઈ ગાઈડ કરવા વાળું નથી. મેં એવું વિચાર્યું કે નહીં કંઈક ને કંઈક તો વે ફાઇન્ડ તો કરવો જ છે. સો મને 2-3 જણાએ રેફરન્સ ફાઇન્ડ કરીને આપ્યા કે લાઈક તું હવે કે લાઈક મને સજેશન પણ આપ્યા કે તું હવે એક ઇન્સ્ટિટ્યૂટ કહેવાય કે એક શોર્ટ ટર્મ કોર્સ કરીને તું કરી શકે છે આઈટીમાં, પણ તું એનરોલ થઈ શકે છે, અંદર એડમિટ થઈ શકે છે. અધરવાઇઝ યુ ડિડન્ટ નો કે ભાઈ? નો, આઈ વોઝ નોટ નોઈંગ કે લાઈક આવી રીતના પણ થાય છે. આઈ વોઝ લેસ અવેર અબાઉટ કે લાઈક આપણે કોલેજ કરીને એક આપણી પાસે એન્જિનિયરિંગની ડિગ્રી આવે છે પછી જ તમે કોઈ એક આઈટી કંપનીમાં ટ્રેનિંગ લઈને જોબ કરી શકો છો. આઈ વોઝ અવેર અબાઉટ ધેટ થિંગ. આઈ હેવ ફાઇન્ડ અ બેસ્ટ ફિટ ફોર એન એડિટેક ઓનલી. લાઈક આઈ હેવ જોઈન એન એડિટેક ઇન્સ્ટિટ્યૂટ. મુકુંદ સરે મને ઘણું બધું નોલેજ આપ્યું ત્યારે કે લાઈક આટલી આની અંદર સર્વિસ વેરિયન્ટ હોય છે કે ત્યારે મને એક બ્લિંક થયું આટલું બધા વેઝ છે તો હવે જાવું તો જાવ ક્યાં. એઝ ઇન આપણને ખાલી એક આઈટી જ ખબર છે. મને તો ખાલી એક આઈટી જ વર્ડ ખબર હતો કે એક આઈટી છે, બરાબર. બટ હવે એની અંદર અલગ અલગ વેરિયન્ટ છે એ આઈડિયા આપણને નહીં હતો. ક્યારે નહીં કે હવે હું થોડો પાછો લિટલ બીટ વધારે કન્ફ્યુઝ થઈ ગયો, હવે તો જાવ કહીએ. સો મને સરે સજેસ્ટ કર્યું હતું કે નહીં તું અત્યારે જે આઈટીનો એક ફર્સ્ટ સ્ટેપ છે ત્યાંથી તું સ્ટાર્ટઅપ કર. ઓકે. અને મેં ત્યારે એઝ અ યુઆઈયુએક્સ ડિઝાઇનિંગ મેં કોર્સ જોઈન કર્યો. ઓલરાઈટ. અને એટ અ શોર્ટ ટર્મ લાઈક મેં ફાસ્ટ મેં કેમ કે એક ગોલ જ મનમાં એ હતો કે ઇન્કમ ફાસ્ટ જનરેટ કરવી જ છે. હા બિલકુલ. તો હવે એમાં તો કોઈ ઓપ્શન હતો જ નહીં. અત્યારે તો ગોલ એ જ હતો કે ભાઈ કોઈ પણ લેવલની જોબ મળે બટ એક ઇન્કમ ભેગી કરવાની સ્ટાર્ટ કરવાની છે બસ. પછી મને ધીમે ધીમે જેમ હું કોર્સ કર્યો મેં ઘણું બધું શીખી લીધું ફાસ્ટ, અને પછી મને એક પ્લેસમેન્ટ મળ્યું જ્યારે લાઈક અત્યારે કેવું છે માર્કેટમાં તમને કોઈ પણ કોર્સ કરો તમને ડાયરેક્ટલી તમને પ્લેસમેન્ટ એટ અ શોર્ટ ટર્મ ન મળે. તમારે એટલીસ્ટ મિનિમમ તમારે 1 મંથ તો વેઇટ કરવું જ પડે આફ્ટર કમ્પ્લીટિંગ યોર કોર્સ. સો લાઈક આઈ વોઝ અ ગુડ પર્સન કે લાઈક મને વિધિન 1 વીક મારું પ્લેસમેન્ટ થઈ ગયું એન્ડ આઈ વોઝ એબલ ટુ જોઈન એન્ડ આઈ હેવ સ્ટાર્ટેડ માય જોબ એઝ વેલ. અને લાઈક કંપનીઝમાં પણ મને બેનિફિટ થયો બીકોઝ કંપનીમાં કેવું હોય કે તમે એક
ટાઈમ પીરિયડ હોય કે વિધિન ફર્સ્ટ ટુ 10th ડેટની અંદર જ તમે કંપની જોઈન કરી શકો બીકોઝ એ લોકોને એ રીતના મેચ બેસ્ટ સેટલમેન્ટ હોય એ રીતના. સો એ રીતના લાઈક એ લોકોનું એવું હતું બટ આઈ વોઝ એટ ધ જોઈનિંગ ઓફ 15th દેન ઓલ્સો દે ડિડન્ટ ડિનાઇડ મી. આઈ ગેસ મારા લક કામ કરતા હશે કે મારા હાર્ડવર્કિંગ કામ કરતો હશે આઈ ડોન્ટ નો. પછી મેં વિચાર્યું કે નહીં હવે તો યાર જોબ પણ મળી ગઈ. મેં 6 મંથ જોબ કરી યુઆઈયુએક્સમાં. સ્ટીલ આઈ વોઝ નોટ સેટિસ્ફાઈડ. યાર આઈટી ઇન્ડસ્ટ્રીમાં તો કઈ મને હજી મજા નથી આવતી એમ જે ફિલિંગ જોઈએ ને એવી મળતી નહીં. યંગસ્ટરને જે પેલું કે વાઇબ નથી આવતી. હા વાઇબ્સ નથી આવતી અત્યારના ટ્રેન્ડ પ્રમાણે વાઇબ્સ નહોતી આવતી કે હું કામ કરું છું એમ. પછી મને એક મારી કંપનીએ જ ઓપોર્ચ્યુનિટી આપી કે એક ફિલ્ડ આવે છે બીડી કરી. સો યુ આર હેવિંગ અ ગુડ કમ્યુનિકેશન સ્કિલ એઝ વેલ સો યુ કેન ટ્રાય ફોર અ બીડી. સો આઈ વોઝ લાઈક અનઅવેર અબાઉટ બીડી વોટ ઇઝ બીડી આઈ વોઝ નોટ. વર્ડ જ પહેલી વાર સાંભળો તો એવું મને કીધું એવું. તો મને એ લોકોએ થોડું કીધું કે અમે તમને ચાન્સ આપશું પણ તમારો હાથ નહીં પકડીએ. જે છે એ સેલ્ફ લર્નિંગ છે. ત્યારે સમજ આવી કે નહીં યાર સેલ્ફ લર્નિંગ તો લાઈફમાં જરૂરી છે જ. સો ત્યારે મને સેલ્ફ લર્નિંગનો પણ નોલેજ આવ્યું. સેલ્ફ લર્નિંગ પર બી મેં ત્યારથી પછી ફોકસ કરવાનું સ્ટાર્ટ. હવે મેં તમને જેમ પહેલા કીધું 2 મંથનો આની અંદર ટાઈમ પીરિયડ એક પર્સનને જોઈએ બટ હવે મારી અંદર વાઇબ્સ જ એટલી બધી અંદર આવવા માંડી હતી ને બીડીને લઈને કે આઈ વોઝ ઓલ્સો નોટ નોઈંગ કે ધેટ આઈ એમ ગેટિંગ અટેચ્ડ વિથ બીડી. બટ એક ક્યુરિયોસિટી તમને ફિલ્ડને લઈને હતી. એક્ઝેક્ટલી. પણ મને પણ નહીં ખબર હતી કે હું ધીમે ધીમે અટેચ થાઉં છું બીડી ફિલ્ડ સાથે. અને એક શોકિંગ ન્યૂઝ આની અંદર તો એ હતી કે લાઈક જે 2 મંથનો ટાઈમ પીરિયડ આપવો પડે. આઈ હેવ કમ્પ્લીટેડ માય ટ્રેનિંગ વિથ માય સેલ્ફ ઇન અ 15 ડે. એ મારી માટે પણ સરપ્રાઇઝિંગ હતું. મતલબ 2 મહિનાનો કોર્સ મતલબ જે પણ મતલબ એ પ્રોસેસ હતી વિધિન અ 2 વીક્સની અંદર તમે 2 વીક્સની અંદર મેં કમ્પ્લીટ ઓન અ 16th ડે આઈ વોઝ લાઈક હેન્ડલિંગ અ ટીમ. આઈ વોઝ હેન્ડલિંગ અ નંબર ઓફ પ્રોજેક્ટ્સ. આઈ વોઝ ડુઈંગ અ કમ્યુનિકેશન વિથ અ ક્લાયન્ટ. એક મારું પછી ગ્રેબ મને મળી ગયું હતું. પછી મને જેમ જેમ હું વર્ક કરતો ગયો ત્યારે મને ખબર પડી કે મારા બી સિનિયર્સ છે. પછી મેં થોડું જાણ્યું મારા સિનિયર પાસે કે લાઈક બીડી ફિલ્ડમાં યુ આર હેવિંગ અ સિનિયર બીડી ઓલ્સો ત્યાં પાર્ટ આવે કે ત્યાં બીડીએમ આવે અને એનાથી ઉપર સેલ્સ મેનેજર હેડ હોય જે આખું બધું હેન્ડલિંગ કરતા હોય. એ એક મને નોલેજ મળ્યું. તો પછી મારો ગોલ ચેન્જ થઈ ગયો કે લાઈક હવે મારી ઇન્કમ તો સ્ટાર્ટ થઈ ગઈ. હવે મારે જે જોતું હતું એ ગોલ અચીવ થઈ ગયો. હવે મારો નેક્સ્ટ ગોલ શું હશે ત્યારે હું શ્યોર નહીં હતો. પછી મેં જેમ 1 મહિનો વર્ક કર્યું એની અંદર પછી મેં મારો નેક્સ્ટ ગોલ બનાવ્યો કે નહીં મારે એક બીડીએમ અને સેલ્સ મેનેજરની પોસ્ટ પર બેસવું છે કે લાઈક હું જ્યાં હોઉં ને ત્યાં સીઈઓ ના કમ્પેરમાં આવું છું. કે લાઈક કોઈ પણ કેવું છે કે કંપનીના માલિક તમે છો એવું મારા મનમાં એક જાગી ગયું કે નહીં મારે એક હવે એ લેવલ પર બેસવું છે. તો મેં પછી ધીમે ધીમે મારો ગોલ એને સેટ કર્યો. મારે એક બીડીએમ ની પોઝિશન પર બેસવા માટે લાઈક કેવું છે કે તમારા કોમ્પિટિટર્સ પણ એટલા હોય ને કે જે તમને પાડવા બહુ જ માંગે. ઓબ્વિયસલી. પછી તમે જ્યારે નવા જ્યારે શીખતા હોય તમે જ્યારે ન્યૂ લાઈન પર જ્યારે તમે સ્ટાર્ટ કરતા હોય તમારી જર્ની ત્યારે તમારા પાછળ બોલવાવાળા પણ એટલા હોય તમને સપોર્ટ કરવાવાળા પણ સામે એટલા જ હોય. બટ કેવું છે સપોર્ટ કરવા વાળાની વેલ્યુ ત્યારે ના થાય બીકોઝ જે બોલતા હોય ને એને લોકો સાંભળે. ટ્રુ. કે લાઈક યુવરાજ તું શું આવી બધેમાં જાય છે આખું ગામ વેબ ડેવલપમેન્ટમાં જાય છે ડેવલપર છે કેટલી સારી સેલેરી કમાય ખોટી જગ્યાએ જાય છે. ખોટી જગ્યાએ તે આખો વેજ ઊંધો પકડી લીધો વેબ ડેવલપર. નહીં એવું નથી બટ મારો ઇન્ટરેસ્ટ એમાં છે. એક ઇન્ટરેસ્ટ છે તો હું એની પર વર્ક કરીશ ભલે હું ફેલ થાવ એની અંદર. એ ડેડિકેશન ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝેક્ટ. સમહાઉ આ જગ્યાએ એક હું એ બી પૂછું કે વિધિન ધીસ પીરિયડ કે પહેલા ડિપ્લો પછી થ્રુ એડિટિંગ યુઆઈ યુએક્સ એની અંદર તો એક શોકિંગ ન્યૂઝ પણ છે કે મેં તો ડિપ્લોમા બી ડ્રોપ ડાઉન લીધો. શું વાત કરો છો? ઓકે. લાઈક મેં આફ્ટર 2 years ઓફ લાઈફ મેં ડ્રોપ ડાઉન કર્યું. મતલબ એ બી પૂરું નથી થયું ઇન શોર્ટ. માય ગોડ. અરે તો આ એટલું ચેલેન્જિંગ તમારા માટે રહ્યું હશે તો તમારા પેરેન્ટ્સના રિએક્શન કેવા હતા? એટલે રિએક્શનમાં તો એવું છે કે તું આ હું બધું બદલ ઓબ્વિયસલી તું ક્યાંય ટકતો નથી. પહેલા તો આપણા પેરેન્ટ્સનો વર્ડ્સ જ આવે કે તું એક પેપર ટકતો ને. તો ફર્સ્ટલી લાઈક યુ જસ્ટ ટ્રાય ટુ સેટલ યોર સેલ્ફ ફર્સ્ટ ફિક્સ યોર ફિલ્ડ અને તું જા. અમને વાંધો નથી તને કશે મોકલવાની બટ એ કહે ને કે આમ બીજા રિલેટિવ્સ હોય ને આપણે ગુજરાતીમાં કહીએ ને તો કાન ભરવાનું કામ કરે જેથી આપણને અફેક્ટ કરે. હવે લાઈક એની અંદર આપણે આપણા ગોલ્સ અચીવ ના કરી શકીએ. ઘણા એવા સ્ટુડન્ટ્સ હશે મારી જેવા એ લોકોને ઘણું બધું કામ કરવું પડતું હશે રિલેટિવ્સના કારણે કે પછી કોઈ પણ એવા એક્સેટ્રા પર્સન્સ જે લોકો ડિસ્ટર્બ કરી નાખે છે. મારે જે એવું થયું હતું કે લાઈક હું જ એક લાઈક જ્યારે હું યુઆઈયુએક્સ નું મેં જેમ તમને કીધું મારે જ્યારે એક વસ્તુ કરવી છે મને કોઈ સપોર્ટ કરવા વાળું ખાલી મારી એક સિસ્ટર જ હતી કે તું તને જે ઈચ્છા થાય ને એ તું કર હું તને સપોર્ટ કરીશ. એ જર્નીમાં મને ખાલી એક બેકબોન મળ્યું કે મારી સિસ્ટર કે જે મારું પિલર હતું કે હું એને બધું શેર કરી શકું ઓનેસ્ટલી. હવે લાઈક મારા પેરેન્ટ્સ તો હતા જ મારી સાથે બટ કેવું થાય કે સમટાઈમ્સ એ લોકોને પણ થાય ને કે લાઈક તે બધું ભણવાનું આવી રીતના 10મું સુધી છોડી દીધું તે ડિપ્લો બી ડ્રોપ કરી દીધું તો એ લોકોને પણ ટેન્શન થાય. પેરેન્ટ્સ વરીડ હોય ને એનું એક રીઝન ખાસ એ છે કે એવું નથી કે આપણને આગળ વધવા નથી માંગતા પણ એવું છે કે આપણને ગરીબ જોવા નથી માંગતા. એક્ઝેક્ટલી. દે ડોન્ટ વોન્ટ અસ કે ભાઈ તમે જે પ્રોબ્લેમ્સ અમે ફેસ કર્યા છે એ તમે કરો. એ મારા ફાધરનું પણ કેવું એ જ છે કે લાઈક જે પ્રોબ્લેમ્સ મેં જે ફેસ કર્યા છે કે
કે લાઈક જે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ અમારી સાથે આવે છે તારી લાઈફમાં ના આવે. એ સેમ તારી સાથે રિપીટ ન થાય એટલા માટે હું તને ફોર્સ કરું. અને જો તારો લર્નિંગ ટાઈમ જતો રહેશે તો પછી એ તને હેલ્પ નહીં જ કરે. હવે મેં તમને કીધું એમ મારો ગોલ તો એક ફિક્સ જ હતો કે આપણે ઇન્કમ લાવવાની છે બસ. હવે એની ઉપર જ અત્યારે તો મારું માઇન્ડ ગમે એ રીતે આવે, બસ આવી જોઈએ. હા, હું ત્યારે એક સાંભળતો હતો, મનમાં બધું સમજતો હતો, બટ કેવું કે હવે ગોલ હતો જ કે કરવાનું જ છે એટલે કરવાનું પછી એ કરવાનું જ છે. સો ઇન શોર્ટ આ બધી વસ્તુઓ થઈ. તમને ઘણા લોકો એઝ યુ સેડ કે ભાઈ સ્ટ્રગલ હતી, ઘણા લોકોએ હુટિંગ પણ આપ્યું, ઘણી બધી વસ્તુઓ હતી. બટ કરન્ટલી આઈ ગેસ તમે બધાને એક સારી એવી રીતે રિસ્પોન્સ પણ આપી દીધો છે જસ્ટ બાય યોર વર્ક. I have a good type of a job. Great. And like I'm working as a business development manager and a sales head in a good reputed company as well. And I am having a good type of packages as well. And I'm satisfied with like now હવે vibes આવે છે કે નહીં ભાઈ હવે હું હા, ત્યારે જે નહોતી આવતી વાઇબ એ હવે મળી ગઈ. ઇન શોર્ટ ઇટ્સ અ વેરી ગ્રેટ એન્ડ વાસ્ટ જર્ની. મતલબ તમે જેટલી વસ્તુઓ જોઈ છે, આ બધી વસ્તુઓ કરતા લોકોને આટલું સક્સેસફુલ થતા અથવા આવું સેટલ ડાઉન થતા ઇટ ટેક્સ પીપલ મોસ્ટલી આઈ ગેસ 10 to 15 years કે ભાઈ 10-15 વર્ષે લોકો આવી રીતે સેટલ થતા. સો યુ સીમ્સ વેરી યંગ. હાઉ વોટ્સ યોર એજ? I am currently 21. જસ્ટ 21. Just 21. એટલે વોટ દેવાને લાયક હવે થયા તમે. હવે મેઇન થિંગ તો એવી છે કે હું અત્યારે ભલે 21 નો છું, બટ મેં જેમ તમને કીધું હતું મારો જે ગોલ હતો ને લાસ્ટ હું જે 4 yearsથી મેં મારી જે 4 to 5 yearsથી મારી જે ઇન્કમ સ્ટાર્ટ થઈ, તો મારો જે પર્સપેક્ટિવ હતો એ મેં અચીવ કરી દીધો. કે મેં સેલ્ફ લર્નિંગ પણ એની અંદર જોયું. એમ કહીએ ને કે આપણે ઘણા બધા ડિસિઝન્સ પણ લેવા પડ્યા, ઘણું બધું સિરિયસ પણ થવું પડ્યું, મેચ્યોર પણ થવું પડ્યું, જે મારી બિલો એજ છે. લાઈક અત્યારે કેવું છે કે 17, 18 કે 19 વર્ષે કોઈ પર્સન કમાવાનું જલ્દી નહીં વિચારે. જે હું 17 કે 18 વર્ષથી વિચારતો કે મારે હવે ઇન્કમ સ્ટાર્ટ કરી જ દેવી છે. બીકોઝ મારું બેકગ્રાઉન્ડ એવું હતું કે હવે મારે એને સ્ટેબલ કરવું પડે. સિચ્યુએશન વોઝ વેરી ટફ. લાઈક મારે હવે એને એક સ્ટેબલ તો આપવું જ પડશે. સો આઈ વોઝ ઓન ધેટ ગોલ એન્ડ આઈ વોઝ ઓન ધેટ ટ્રેક. એન્ડ ઇટ્સ અ વેરી ગ્રેટ થિંગ એઝ વેલ. કારણ કે આટલી નાની ઉંમરમાં આટલી સારી રીતે અચીવમેન્ટ લેવી અને આટલું સક્સેસફુલી કરિયર બનાવવું એ લોકો માટે ઇન્સ્પિરેશનલ છે. કારણ કે લોકો આ વસ્તુ 25-30 વર્ષે પણ નથી કરી શકતા, જે તમે વિધિન અ વેરી યંગ એજ તમે એ વસ્તુ અચીવ કરી છે. અત્યારે તમે માર્કેટમાં જોશો ને તો લાઈક ઘણા બધા એવું છે, સિચ્યુએશન આઈટી ની અંદર એવી ટફ થઈ ગઈ છે કે લાઈક 5 વર્ષના એક્સપિરિયન્સ વાળા પણ જો ડેવલપર હશે ને તો એ પણ લાઈક અત્યારે જોબ ફાઇન્ડ કરે છે કે એ લોકો પાસે સ્ટેબલ જોબ નથી કે એ લોકો એક સ્ટેબલ ઇન્કમ કે એક ફિક્સ ઇન્કમ પર મંથ લાવી શકે. અત્યારે માર્કેટની સિચ્યુએશન પ્રમાણે લાઈક હું પણ કહીશ કે આઈટી સર્વિસ ઇન્ડસ્ટ્રી ઇઝ અ વેરી ગુડ ઇન્ડસ્ટ્રી, બટ તમારે એની અંદર સ્ટેપ બાય સ્ટેપ આગળ વિચારવું પડશે. તમારે આગળ એની અંદર નવું શીખવું પડશે. કોઈ પણ એક ઇન્સ્ટિટ્યૂટ છે તો એ તો એનો ઇનપુટ્સ આપવાના જ છે. નાઉ એઝ યુ સેડ કે એડિટેકમાંથી તમારી જર્નીની શરૂઆત થઈ. આઈ થિંક ડિપ્લોમા ડ્રોપ કર્યા પછી યુ હેવ ગોન થ્રુ એડિટેક ઓનલી. યસ, એક્ઝેક્ટલી. સો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? ત્યાંથી લર્નિંગ ફેઝ શું શીખવા મળ્યું? ફર્સ્ટલી તો મારામાં છે ને સ્પીકિંગનો સ્ટેજ ફિયર આપણે પબ્લિક સ્પીકિંગ કે જે આપણે સ્ટેજ ફિયર કહીએ કે લાઈક લોકો સામે હું જરાક પણ નહીં બોલી શકતો હતો. કે હું મારી સામે જો કદાચ ઇન્સ્ટિટ્યૂટમાં 3 જણા પણ મારી સામે હશે ને મને મેડમ સવાલ પૂછશે ને તો હું જવાબ નહીં આપી શકું. ઓ ગોડ. લાઈક મને શેવર આવી જાય. તો લાઈક એ બહુ એક નેગેટિવ પોઈન્ટ થઈ ગયો મારા માટે. આફ્ટર લેક્ચર એક એક્ટિવિટી કન્ડક્ટ કરવામાં આવે જ્યાં તમારે બધા સ્ટુડન્ટની સામે એક સ્પેસિફિક ટોપિક ઉપર તમારે સ્પીચ આપવાની હોય. તો એ વસ્તુએ મારો લાઈક એક ફિયર એમ કહે ને તે દૂર કરી દીધો કે લાઈક હું અત્યારે હવે 100 લોકો સામે પણ ઊભો હોય ને તો હું કોન્ફિડન્ટથી બોલી શકું. તો એ એક મારી સોફ્ટ સ્કિલ બહુ ઇમ્પ્રૂવ થઈ છે. અને સેકન્ડ ઇઝ લાઈક આપણે જ્યારે આઈટીમાં આવ્યા હોય રાઈટ, આપણા આઈટી માટે એક પીસી બહુ ઇમ્પોર્ટન્ટ રાખે છે અને કીબોર્ડ ને માઉસ એના વગર તો કઈ જ નથી. અને એની અંદર હું કહીશ કે ટાઈપિંગ સ્કિલ, એક ટાઈપિંગ એઝ અ ટાઈપિંગ તો હોવું જ જોઈએ એક ફાસ્ટ રીતે કે એક તમે એઝ અ એન્જિનિયર તમારી એક મિનિમમ સ્પીડ હોવી જોઈએ કે તમે કરી શકો એમ પર્ટિક્યુલરલી. સો લાઈક એ વસ્તુ પણ મેં બહુ સારી રીતે શીખી કે એક ટાઈપિંગ સ્કિલ કે મારી પાસે ટાઈપિંગ સ્કિલ પણ બહુ સારી ઇમ્પ્રૂવ છે, જે મને અત્યારે બહુ યુઝફુલ છે ઇન ધ ફિલ્ડ ઓફ BDM or sales manager where I need to type a letter or something proposal or for a client or a message. Very much thankful to Editech as well. Like નહીં મેં ઘણું બધું શીખ્યું છે honestly. The staff they have taught me a lot. Mature એક પ્રોફેશનલ એક IT ની અંદર જે તમારો એક પર્સનાલિટી હોવી જોઈએ જે મેં અહીંયાથી ડેવલપ કરી. કારણ કે જે એ પહેલા તો સ્ટુડન્ટ હોય એટલે આપણે તો શું છે કે સ્કૂલના માઇન્ડસેટ થી ચાલતો. ઇવન હું તો 10th પછી ડાયરેક્ટ કોલેજ અને કોલેજમાં પણ ડ્રોપ એટલે કે લાઈક મારી પાસે એક મેચ્યોર માઇન્ડસેટ જ નહીં હતું, એક પ્રોફેશનલ હતું જ નહીં.
પછી મને એ લોકોએ બધું નોલેજ આપ્યું, એક કન્ડક્ટ કર્યું મારી સાથે મીટઅપ. સો યુવરાજ, ઘણી વખત એવું બને કે જેમ તમને કોઈ કંપનીએ ઓપોર્ચ્યુનિટી આપી કે ભાઈ UI UX માંથી BDમાં શિફ્ટ થવું છે, બીજા લોકોને પણ એવી રીતે કંપની ઓફર કરતી હશે, બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ લોકોનું માઇન્ડસેટ એવું હોય કે અરે યાર હવે તો UI UX માં સેટ થઈ ગયા, હવે ક્યાં BDમાં જવાનું, મે બી ઇન યોર કેસ તો એવું લોકો વિચારતા હોય. સો વોટ ડુ યુ થિંક અબાઉટ ધેટ થિંગ? અમુક વાર તો છે ને ઓપોર્ચ્યુનિટી કોઈક લકી પર્સનને જ મળે. એટલા બધા ઇન્ડસ્ટ્રી IT ઇન્ડસ્ટ્રીમાં છે, બધાને ઓપોર્ચ્યુનિટી મળવી જરૂરી નથી. Yeah. સો આઈ થિંક વી શુડ ગ્રેબ અ ઓપોર્ચ્યુનિટી. આઈ વુડ લાઈક ટુ થેન્ક સ્કેલોટ ટેકનોલોજીસ. એને મને બહુ સારી ઓપોર્ચ્યુનિટીઝ આપી છે એન્ડ દે આર પ્રોવાઇડિંગ મી અ સપોર્ટ ઓલ્સો. ઓપોર્ચ્યુનિટીઝના કેસમાં તો હું એવું જ કહીશ કે લોકોને ઓપોર્ચ્યુનિટીઝ મળે તો ગ્રેબ કરવી જોઈએ. બિકોઝ અત્યારે બધા કેવું વિચારે છે, આપણે એક એક્ઝામ્પલ તરીકે જોઈએ ને તો કેવું છે કે વેબ ડેવલપમેન્ટમાં આવી ગયો, હવે હું UI UX માં કેમ શિફ્ટ થઈ જાઉં, હું શું કરવા જોબ ચેન્જ કરી દઉં. ઓપોર્ચ્યુનિટીઝ મળે છે તો આપણે ટ્રાય કરવામાં શું ઇશ્યુ છે? સો વી કેન ટ્રાય ફોર દેટ. અને જો જીતી ગયા તો એકો ગલ્લો રાણી તો છે જ, પણ હારી ગયા તો પછી આપણી પાસે જોકર તો સાલે ઉભો જ છે. બિલકુલ એવી બિલકુલ, રીતે. ગ્રેટ. સો ઇન શોર્ટ એ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ થવી જ જોઈએ. એ રીતે ઘણા લોકોને 10th પછી અથવા 12th પછી આ ફિલ્ડની અંદર સ્પેસિફિકલી ઇન BD BDM ઓર ઇન IT ફિલ્ડ જો આવવા માંગતા હોય તો એને તમે શું સજેશન આપી શકો એટ ધ એન્ડ? આઈ વુડ સજેસ્ટ કે જે લોકોની પાસે ગોલ ફિક્સ છે જ કે મારે IT સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં જવું છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જવું છે, તો તમે લોકો ડેફિનેટલી 10th પછી તમે ડિપ્લો કરીને તમે આગળ જઈ શકો છો, રાઈટ. અને ઇફ તમારી પાસે કોઈ આઈડિયા નથી કે મારે શું કરવું જોઈએ, તો તમે 11th 12th નો ટાઈમ લઈ લો, એની અંદર થિંક ઓફ કરી દો, અને સેમ વસ્તુ 12th પછી પણ થાય જ છે. સો યુવરાજ, એક સવાલ લાસ્ટ એ જ પૂછીશ કે કોઈ પણ પર્સન જો આ ફિલ્ડની અંદર આવી જાય છે તો એને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અથવા કઈ વસ્તુ એના માટે વધારે ઇમ્પોર્ટન્ટ? આની અંદર તો જેમ મેં તમને આગળ ડિસ્પ્લે કર્યું કે મારી જર્નીથી હું ઘણું બધું શીખ્યો છું. True. લાઈક મેં મારી સોફ્ટ સ્કિલ ઇમ્પ્રૂવ કરી છે. એવી રીતના આપણે સેલ્ફ લર્નિંગ રાખીએ તો એ એક મેઇન છે. અને એક કમ્યુનિકેશન સ્કિલ છે ને, એ બહુ સારી વસ્તુ છે કે તમને તમારી સેલ્ફ રિસ્પેક્ટને એ રિપ્રેઝન્ટ કરે છે બીજા પર્સનની સામે. હવે ફોર એક્ઝામ્પલ તમે IT એન્જિનિયરમાં હેડ તો છો, બટ તમે કોઈ એક એવા પર્સનની સામે જાઓ છો તો તમારી પાસે એક એવી કમ્યુનિકેશન પણ હોવી જોઈએ કે તમે એનાથી ઓળખાવ કે નહીં ભાઈ આ એક મેનેજર છે, કે ભાઈ આ એક BDM છે, કે આ એક BDE છે. સો આઈ થિંક દેટ ઇઝ એન હેલ્પ. ગ્રેટ થિંગ. લિટરલી આ જેટલો પણ સમય આપણે સાથે સ્પેન્ડ કર્યો, મને પર્સનલી ઘણું બધું શીખવા મળ્યું. યોર સ્ટોરી ઇઝ લિટરલી વેરી ઇન્સ્પાયરિંગ ફોર મી એઝ વેલ, એન્ડ આઈ હોપ કે અમારા વ્યુઅર્સને પણ તમારી પાસેથી ઘણું બધું શીખવા મળ્યું હશે. એટ ધ એન્ડ બસ એ જ કહીશ કે લાઈફની અંદર જો આપણે કંઈક નવું શીખતા રહીએ, આગળ વધવા માટે આપણું એની અંદર પ્રોસેસમાં કન્ટિન્યુ રહેવું બહુ વધારે જરૂરી છે. પેલું કહેવાય કે રૂકા હુઆ પાની ઓર રૂકા હુઆ ઇન્સાન સડ જાતા હૈ. તો એ જ રીતે જો આગળ વધવું હોય તો કંઈક ને કંઈક નવું શીખતું રહેવું પડે, ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરતા આવડવું જોઈએ. અને જે રીતે કીધું કે જે તમારી ફિલ્ડ છે એ સ્કિલ કરતા પણ જો સોફ્ટ સ્કિલનું નોલેજ તમારી પાસે સારું હોય તો કદાચ તમે કોઈ નવી ફિલ્ડને પણ બહુ સારી રીતે ગ્રેબ કરી શકો. આ બધી વાત આપણને શીખવા મળી છે યુવરાજ પાસેથી કે જે હાલમાં એઝ અ BDM બહુ સારી રીતે 21 વર્ષની નાની ઉંમરમાં સારું એવું કામ કરી રહ્યા છે. આઈ હોપ આ પોડકાસ્ટ તમને પણ ઘણો બધો ફ્રૂટફુલ રહ્યો હશે, કંઈક નવું શીખવા મળ્યું હશે. આપણે આ જ રીતે નવા પોડકાસ્ટની અંદર નવા લોકો જોડે મળતા રહેશું એક નવી સફળ કહાની જોડે. સો થેન્ક યુ સો મચ યુવરાજ ફોર કમિંગ. ઇટ વોઝ ગ્રેટ ટોકિંગ ટુ યુ. Thank you so much, sir, for giving me this opportunity as well. થેન્ક યુ.